નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વગેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નાંડાળા ગામનો યુવાન હર્ષ પટેલ બે નિષ્ફળતા બાદ ત્રીજા પ્રયાસે અગ્નિવીર બન્યો। અંકલેશ્વર તાલુકા નાંડાળા ગામના યુવાન હર્ષ પટેલે પોતાની અડગ મહેનત, ધીરજ અને દેશ સેવાની લગનના બળે અગ્નિવીર તરીકે પસંદગી મેળવી પરિવાર તથા સમગ્ર ગામનું ગૌરવ વધાવ્યું છે। બે વખત પ્રવેશ પરીક્ષામાં નિષ્ફળતા મળ્યા બાદ હર્ષ નિરાશ થવાને બદલે ત્રીજા પ્રયાસમાં સફળતા હાંસલ કરી પોતાના લક્ષ્યને સાકાર કર્યું છે। અગ્નિવીર તરીકેની તાલીમ પૂર્ણ થયા બાદ હર્ષને પંજાબ ખાતે પોસ્ટિંગ મળ્યું છે। અંકલેશ્વરના અંડાળા ગામના અશોક વાટિકા સોસાયટીમાં રહેતો હર્ષ પટેલે ભરૂચની MK કોલેજમાં અભ્યાસ દરમિયાન NCCમાં જોડાઈ દેશ સેવા અને સૈન્યના કારકિર્દી બનવાનો સંકલ્પ કર્યો હતો। આ દરમિયાન તેણે સખત મહેનત અને શિસ્તને જીવનનો ભાગ બનાવી સૈન્યમાં જોડાવાનું સપનું જોયું હતું। અગ્નિવીરની પરીક્ષામાં પ્રથમ બે પ્રયાસોમાં સફળતા ન મળતા પણ તેણે હિંમત હારી નહોતી। સતત તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ત્રીજી વખત પરીક્ષા આપી અને તેમાં સફળતા મેળવી। હર્ષના જીવનમાં પોતાનો અવસાનનો પડકારજનક સમય પણ આવ્યો હતો। બીજા અલ્કેશ પટેલના અવસાન બાદ પરિવાર માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી, છતાં હર્ષ પોતાના દેશ સેવાના સંકલ્પને નબળો પડવા દીધો નહોતો। માતા જ્યોતિકાબેન અને બહેન મીતાએ પણ હર્ષના નિર્ણયને હંમેશા પ્રોત્સાહન આપ્યું હતું। ભોપાલ ખાતે યોજાયેલી સૈન્ય તાલીમમાં હર્ષ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી અગ્નિવીર તરીકેની નવી જવાબદારી માટે પોતાને તૈયાર કર્યું। તાલીમ પૂર્ણ કર્યા બાદ જ્યારે હર્ષ યુનિફોર્મ પહેરી પોતાના ઘરે પરત ફર્યો હતો ત્યારે સોસાયટીના રહીશો તેમજ પરિવારજનો દ્વારા તેનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। યુનિફોર્મમાં દેશ સેવા માટે તૈયાર થયેલા પુત્રને જોઈ માતા જ્યોતિકાબેન આંખોમાંથી ગર્વની લાગણી છલકાઈ હતી। માતા જ્યોતિકાબેને પુત્રની દેશ સેવા માટેની લગનને બિરદાવતા જણાવ્યું હતું કે હર્ષ અનેક પડકારો વચ્ચે પણ પોતાના ધ્યેયને છોડ્યું નથી। પુત્ર દેશની સેવા કરવા જઈ રહ્યો છે તે સમગ્ર પરિવાર માટે ગૌરવની વાત છે। હર્ષ પટેલની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ અંડાળા ગામ અને સમગ્ર અંકલેશ્વર વિસ્તારના યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે। બે નિષ્ફળતાઓને અટકાવીને ત્રીજા પ્રયાસે સફળતા મેળવનાર હર્ષ સાબિત કર્યું છે કે દ્રઢ સંકલ્પ તથા મહેનત અને ધીરજ હોય તો મુશ્કેલ લાગતું સપનું પણ સાકાર કરી શકાય છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। ચાલો સ્ટાર્ટ। મારું નામ પટેલ હર્ષ છે। જ્યોતિબેન અલ્કેશભાઈ પટેલ બોલું। હર્ષ મારો દીકરો છે। એને 10મા ધોરણથી એને બહુ ઈચ્છા હતી આર્મીમાં જવાની। ત્યારે એક્ઝામ આપી, એક એક્ઝામ ફેલ થઈ ગયો તો એ હિંમત હારી ગયો તો એને બહુ હિંમત આપી કે જા વાંધો નહીં, નંબર લાગી જશે તારો, હિંમત આપી તો એને ચોથા મહિનામાં નંબર લાગી ગયો। પછી એને ડિસેમ્બરમાં એનું જોઈનિંગ લેટર આવી ગયો। પછી પંજાબ ગયો, ભોપાલ ગયો 2 મહિના, પછી એનું અમૃતસર ગયો 4 મહિના 5 મહિના। ત્યાં આગળથી ટ્રેનિંગ ખતમ કરીને હમણાં આવ્યો છે। હવે પંજાબ જવાના છે, અમૃતસર। એની 30 તારીખની ટિકિટ છે। જય હિન્દ। મારું નામ પટેલ હર્ષ અલ્કેશભાઈ છે। હું MK કોલેજમાં અભ્યાસ કરતો હતો। સાથે સાથે NCCમાં હું તાલીમ લેતો હતો અને હું તાલીમ લેતા સાથે સાથે કેટલા વર્ષોથી આર્મીની તૈયારી કરતો હતો। તેમાં મેં 2025માં આર્મીનું ફોર્મ ભર્યું હતું। પછી ત્યારબાદ મેં રિટન એક્ઝામ ક્લિયર કરી, પછી ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કર્યો અને પછી મેડિકલ ક્લિયર કર્યો। ફાઇનલી મારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં મારું નામ આવ્યું ને ત્યારબાદ હું ટ્રેનિંગ સેન્ટર માટે રવાના થયો હતો ને મેં મારી 2 મહિનાની ટ્રેનિંગ ભોપાલમાં ને ત્યારબાદ જબલપુરમાં એડવાન્સ ટ્રેનિંગ
પૂર્ણ કરી હતી. ત્યારબાદ હું ટ્રેનિંગ પૂર્ણ કરીને કસમ પરેડ પૂર્ણ કરીને હું મારા અંડારા ગામ વતન ખાતે પાછો ફર્યો હતો.